મહુવાના કતપર ગામે બન્યું શરમજનક બનાવ, લોકોએ આપ્યું આવેદનપત્ર। કતપર ગામે 5 દિવસ પહેલા નરાધમે આઈસ્ક્રીમની લાલચ આપી કિશોરીને બતાવ્યું ગુપ્તાંગ। કિશોરીને ગુપ્તાંગ બતાવનાર આધેડને કડકમાં કડક સજા માટેની કરી માંગ। સ્થાનિક ગ્રામજનોને મહુવા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવી ન્યાયની કરી માંગ। મહુવા પંથકમાં 3 બાળકી સાથે અશ્લીલ ચેડા કરનારને કડકમાં કડક સજા થાય તેવી માંગ ઉઠી। પોલીસ પર આવા નરાધમને પકડી વરઘોડો કાઢવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું। 6 વર્ષથી 2 બાળકીઓ અને 8 વર્ષની એક બાળકીને ગુપ્તાંગ બતાવનાર નરાધમને પકડવા માંગ કરી છે। અશ્લીલ હરકત કરનાર નરાધમને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર આપ્યું। ગામ લોકોની માંગ એવી પણ કરવામાં આવી છે કે આવા નરાધમનું ગામમાં સરઘસ કાઢવામાં આવે, જેથી કરી આવું કૃત્ય કરવાની બીજા કોઈની હિંમત ના થાય। કતપર બંદર લાઇટ હાઉસ ભવાની વિસ્તારના ભાઈઓ તથા બહેનો સમસ્ત અહીંયા મહુવા પોલીસ સ્ટેશનમાં જે નાની બાળાઓ સાથે જે કૃત્ય થયું છે એના અનુસંધાને અમે આજે મહુવાના પીઆઈ સાહેબ ભરવાડ સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છીએ। ન્યાય અપાવો અને એ નરાધમ વ્યક્તિને અમારા ગામમાં ફેરવો અને એની રેલી કઢાવો, એની કડીથી કડી સજા અપાવો, જેથી કરીને આજે અમારી દીકરીઓ આવે છે, કાલે સવારે બીજા કોઈ આરે ન થાય।